ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મ દિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં ભાજપના પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અટલ બિહારી વાજપેયીજીનો જન્મ ક્યારે થયો? 25/12/1924। ઓકે, એમનું મૃત્યુ ક્યારે થયું? બિલકુલ ખોટી વાત। અટલ બિહારી વાજપેયીનું મૃત્યુ ક્યારે થયું જ નથી। જે વ્યક્તિ વિચારધારાઓ સાથે જોડાયેલો હોય ત્યારે વર્ષો થયો કે આજે જીવે છે, આપણા બધાના વિચારોમાં જીવે છે, એવું મને તમને કહેવું છે। शुरुआत मैंने करनी है कि कैसा था ये मर्द। सुनो मेरे जज्बातों, कैसा था ये मर्द, सुनो मेरे जज्बातों को। आज का जो भारत है ये उन्हीं का साया है। आज का ये जो भारत है उन्हीं का साया है। खुद से ज्यादा जिसने चाहा था भारत को, अटल जी देखो बन गया है भारत। मारे आज आ मंच थे हमने कहूं है कि हमने 3 बार हार्या, 3 बार। આ બધું તો અત્યારે આપણે જોઈ રહ્યા છે। સફળતાના સોપાન પર આજે આપણે બેઠા છે। એ વ્યક્તિત્વ જ્યારે અડીખમ અને હિમાલય જેવું ઉભેલું, તમે જરા વિચાર તો કરો કે વ્યક્તિનું વિઝન કેટલું મોટું હશે, એને વિચાર્યું કેટલું મોટું હશે, અને ત્યારે એને એમ કહ્યું કે આ ભારત છે, સરકારે તો આएगी जाएगी, लोग आएंगे जाएंगे। ये भारत कोई भूमि का टुकड़ा नहीं है। भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। यहाँ का कंकड़ कंकड़ हमारे लिए शंकर है, और यहाँ का नदी नदी हमारे लिए गंगा है। हम जिएंगे तो यही वतन के लिए, और मरेंगे तो यही वतन के लिए, और मरने के बाद भी हमारी गंगा में बहती हुई अस्थियों से कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की। दुनिया इतिहास पूछती है, दुनिया इतिहास पूछती है, रोम कहाँ यूनान कहाँ, घर घर में शुभ अग्नि जलाता उन उन्नति ईरान कहाँ। दीप बुझे पश्चिमी गगन के, दीप बुझे पश्चिमी गगन के, व्याप्त हुआ बर्बर अंधियारा। किंतु चीर कर तम की छाती, किंतु चीर कर तम की छाती, चमका हिंदुस्तान हमारा। शत आघातों को सहकर, शत आघातों को सहकर जीवित हिंदुस्तान हमारा। जग के मस्तक पर रोली सा, जग के मस्तक पर रोली सा, शोभित हिंदुस्तान हमारा। कंधों से कंधा लगाकर, कंधों से कंधा लगाकर, कदम से कदम मिलाकर हमें अपनी जीवन यात्रा को लक्ष्य प्राप्ति के शिखर तक ले जाना है। ये જ રીતે હું અટલ બિહારીના કાવ્યાંજલિના કાર્યક્રમ નિમિત્તે હું કૃષ્ણ દવેની એક કવિતા રજૂ કરું છું। લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે, કહી કહીને થાકી ગયો જાવ, હજી ફાસ્ટ ફૂડ ખાવ। ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે, ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે, આપણને દૂધ નહીં ફાવે। પિઝાને બર્ગરની આખિયા પેઢીને, રોટલીને શાક ક્યાંથી ભાવે। પિઝાને બર્ગરની આખિયા પેઢીને, રોટલીને શાક ક્યાંથી ભાવે। વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને પાવ, વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને પાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ। कौरव कौन है कौन पांडव, कौरव कौन है कौन पांडव, टेढ़ा सवाल है, दोनों ओर शकुनी का फैला कुट जाल है। धर्मराज ने छोड़ी नहीं जुए की लत है, हर पंचायत में पांचाली अपमानित है। बिना कृष्ण के आज महाभारत होना, कोई राजा बने रंग तो रोना है। इसी के साथ हमने आजकल अभी देखा है कि सोशल मीडिया पे एक बहुत बात प्रचलित हो रही है कि
हमारे महाभारत के दौरान विदुर ने कहा था कि जब सभी विपक्ष एक और हो तो समझ जाना कि राजा ईमानदार है, राजा ईमानदार है। इसी के साथ अटल बिहारी वाजपेयी की एक और कविता मैं आपके समक्ष कहना चाहूंगी। क्षमा प्रार्थी हूँ पहले कि थोड़ा समय ले रही हूँ। यही है कि ठन गई मौत से ठन गई मौत से ठन गई, जूझने का मेरा इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था, रास्ता रोक कर वह खड़ी हो गई, ये लगा जिंदगी में बड़ी हो गई, मौत की उम्र क्या है, 2 पल भी नहीं, जिंदगी सिलसिला आज है कल नहीं, मैं जो भर जिया मैं मन कर मरूं, लौट कर आऊंगा कुछ मैं क्या डरूं, तू दबे पाँव चोरी छिपे ना आ सामने, वार कर फिर से मुझे अंजाम, मौत से बेखबर जिंदगी का सफर, शाम हुई सुरमई रात बंसी का स्वर। इसी के साथ मैं यही कहूंगी कि अटल बिहारी वाजपेयी ने सिर्फ देह त्याग किया है, उनकी कही बातें और उनका कहा मार्गदर्शन आज भी हमारे लिए उतना ही कार्यरत है जो उस समय था। भारत रत्न करोड़ो भारतीयों दिलમાં જેમનું સ્થાન છે એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે।